વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ, જય માતાજી, જય ગોપાલ, જય સ્વામિનારાયણ, જય જલારામ, જય જીત, જય દ્વારકાધીશ અને મહાદેવ હર હર મહાદેવ. કેમ છો બધા? મોજ મને તો વાંધો નહીં. આજે આપણે ઇન્ટ્રો કર્યો છે એટલે થોડોક બોલવામાં લોચો થઈ ગયો, પણ એટલું ચલાવી લેજો. ઇધર ઉધર થોડા પડો તો હોતા રહેતા હે, કેમકે લાંબા સમય પછી આપણે બોલીએ છીએ અને ઇન્ટ્રો કરીએ છીએ એટલે ફાવટ નથી એટલી ઓછી થઈ ગઈ આપણી ફાવટ. અને આપણે ચા પાણી નાસ્તો કરી લીધો. આજે આપણે વહેલા હતા ને સબ્જીને જાગવામાં થઈ ગયો આજે થોડુંક એવું લેટ, કેમ કે નીંદર ખુલ્લી નહીં. રાતે 11:30 પછી સૂતી હતી. કાલે કીધું એમ કે થોડીક તબિયત લૂઝ હતી તો નીંદર આવી નહીં, દિવસની હેરાન થઈ. અને પછી રાતે નીંદર આવી ગઈ તો 4 વાગે ઉઠી, પછી સીધી સવારે 7 વાગે નીંદર ઉઠી હતી. તો નીંદર ઉઠી નહીં, 7 વાગે ઉઠી ત્યારે મેં એને જગાડ્યા તો થોડુંક મોડું થઈ ગયું. અને મમ્મી કરે છે ચા નાસ્તો, અને મમ્મીને એવું હતું કે ધવલને રજા છે. કા મમ્મી? જય શ્રી કૃષ્ણ. મમ્મીએ બટકા વઘારેલા ખાધા, આપણે બટકા વઘારેલા ખાધા, 4 રોટલી ને બટકા. બસ આવો હલકો ફૂલકો નાસ્તો હતો અત્યારમાં. તો આપણે નાસ્તો કરી લીધો. ધવલ કરે છે દીવાબત્તી. એ આવશે પછી આગળ કન્ટિન્યુ કરે. ગુડ મોર્નિંગ ને રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ. સારું ને? તો વાંધો નહીં મારા બાપુલી. ઇન્ટ્રો તો તમે જોયું એમ ગાડબાર ગોટો ને ઈશ્વર મોટો એની જેમ થઈ ગયું હે, કંઈ વાંધો નહીં. આજે આપણે થઈ ગયું છે લેટ થઈ ગયું છે એટલે આપણે હવે ચા પાણી પીને સીધું નીકળી જવાનું. કારણ કે વાગી કેટલા ગયા જો 8:05 વાર છે. પણ આપણે ચા પાણી પીએ એની પહેલાં તમારી સાથે આજનું જ્ઞાન થોડુંક શેર કરી લઈએ. આ દુનિયામાં સૌથી વફાદારમાં વફાદાર કોણ હોઈ શકે? પહેલો જવાબ તમારી પાસે આવશે ડોગ, એટલે કે પાલતુ કૂતરો. કૂતરા જેટલું વફાદાર કોઈ ના હોય. હા, તો એ વાત બિલકુલ સાચી છે. પણ બીજું, સમય પણ એટલો વફાદાર હોય છે. કારણ કે આજે તમારો છે, કાલે મારો છે, એકવાર જરૂર આવે છે સમય. તો સમય પણ વફાદાર હોય છે. શું કેવું તારું? એકદમ પરફેક્ટ વાત કરી. પરફેક્ટ ને? એકદમ પરફેક્ટ. તો સમયનું કામ કરે છે. તો સમય જ્યારે પણ કોઈનો પણ આવે ત્યારે એટલું બધું આમ કહીએ ને કે જગી ના જવું જોઈએ કે ભાઈ ના હું જ છું. અને નબળો સમય આવે ત્યારે આપણે જેમની સાથે આમ શું કહેવાય કે આમ અંગત મિત્ર દોસ્તાર ભાવ જેવો હોય તો એને છોડીને પણ ન જવું જોઈએ. બસ કહેવાનો મિનિંગ એ જ છે કે કારણ કે સમયનું કામ કરે છે. સમય આજે એનો છે તો આ કાલે મારો પણ આવશે. એટલે કે હું ખાલી કહેવા પૂરતું કહું છું, એવું ન સમજતા કે હું કહું છું એવું, એક્ઝામ્પલ તરીકે. બરોબર ને? એકદમ બરોબર. હાલો હવે આપણે ફટાફટ ચા પાણી પી લઈએ. અને થોડું ઘણું આ સમજાવવામાં મને તકલીફ પડી છે, કારણ કે ઇન્સ્ટન્ટ આ બધું એ ખબર નથી થઈ ગયું છે. કંઈ વાંધો નહીં. જે લોકોને સમજાઈ ગયું છે તે લોકોને વંદન. અને નીચે લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો ચા પાણીને બધું પીવાઈ ગયું છે ને અહીંયા સવારમાં પાલો કરવાનો, એટલે પાલો નોખો પાડવાનું કામ થઈ ગયું છે. આમ પાલોય ન કહેવાય, કાંઈ ન કહેવાય. આ તો ખાલી 2 ઘડી મજાક છે. આપણે આવે છે વંથલી ગામ, રસ્તામાં આડવું. તો ત્યાં તમને બધાને તો ખબર જ છે, વંથલી ચીકુ માટેનું ફેમસ. તો વંથલીથી કોણ કોણ લોકો બિલોંગ કરે છે એ પણ કમેન્ટ કરજો. ને વંથલીથી આપણે લઈ આવ્યા છીએ ચીકુ, તો પાકવા માટે મૂક્યા હતા. બધા પાકેલા નહોતા લીધા, આપણે કીધું દાબો નાખી દઈએ, એકી સાથે ન પાકે એ માટે. તો હવે બસ પાલો થઈ અને વિનાટ થઈ છે. પાલો તો ન કહેવાય, વિનાટ થઈ છે. ચેપાઈ જ જઈ નથી. 16 કિલોમીટર થાય હો. મોટી ગાડી હતી તો એમ થી એટલે એ તો રસ્તામાં રોદા નો આવે, નીચે નહીં ખાતા, ચેપાઈ ગયા. ચેપાઈ જ જાય ને તો એમ નહીં, પાય નીચે મૂક્યા છે કે ઉપર મૂક્યા હતા? નીચે. તો પછી આપણે ડાયાથી આવે તેમ એ જ વાત છે. કાંઈ નહીં, પણ જો મસ્ત મજાના લાડવા જેવા હો, અને એકદમ ગયડા, કંઈ ઘટે જ નહીં. અને હવે અત્યારે ઉનાળો આવે એટલે મારા બાપુલે ચીકુ છે કોને ન ભાવે? નાનાથી લઈને મોટા સુધી બધાને ભાવે. ચીકુ શેક બનાવશું અને એક નવી રીતે સ્ટોર બી કરીશું, એ પણ બતાવીશું. ચીપ ચાલ આપણે ચીરુનો તો સ્ટોર કર્યો જ ફ્રીઝરમાં, આ એવી રીતે ને આ નવી રીતે સ્ટોર કરીશું, એ પણ બતાવશું. ઓકે, તો ચલો હવે આપણે ભાગીએ છીએ ઓફિસ. આ લોકો ભલે એમનું કામ કરે, આપણે આપણું કામ કરવા જઈએ વેરાવળ. ચાલો, વાગી ગયા હતા 10:30 અને આપણે બીજો રાઉન્ડ નાસ્તા પાણીનો થઈ ગયો. અને પછી હું સૂતી હતી અને મમ્મીએ કામ ચાલુ કરી દીધું છે દાળનું. મીન્સ કે અડદની દાળ હતી, એમને થારે ને તડકે નાખી હતી. મમ્મી કે જો ફોઈતરા ઉખડી જાય તો હું ટ્રાય કરી દઉં. તો મમ્મીએ ટ્રાય કરવા નાખી હતી, પણ કાંઈ મેળ પડ્યો નહીં. તો હવે જો આશા પાત્રા ઉખડા અને હું ભરવા માંડ્યા છે. કે મમ્મી કે હાલો આમાં કંઈ જુગાડ નહીં થાય. અને બોટલમાં ભરે છે, મીન્સ કે આપણે જે સોડાની એની બોટલ ખાલી થઈ હોય ને બોટલમાં
એટલે એમાં દાળ બગડે નહીં. કેમ મમ્મી? આજ બપોરના મેનુમાં શું છે જમવાનું? બપોરે જમવાનું હતું તમારે દહીં. વઘારેલું દહીં. તો એમની રેસીપી આપવાની છે વઘારેલા દહીંની, કેમ કે મને પર્સનલી ઇન્સ્ટાગ્રામમાં મેસેજ છે, ડીએમ છે, મીન્સ કે તમે વઘારેલું દહીં કેવી રીતે બનાવો છો, પ્લીઝ મને રેસીપી આપજો ને મારે પણ ટ્રાય કરવાની છે એવું બધું ખાવાની. એટલા માટે તો ચોક્કસથી તમને આજે રેસીપી મળી જશે. મમ્મી બતાવશો ને કેમ વઘારો છો દહીં? હા. કેમ કે જનરલી ઘણા ગીતે શું થતું હોય કે વઘારે ને દહીં તો ફાટી જાય, પાણી ને દહીં બધું અલગ થઈ જતું હોય, એટલા માટે. અને સ્પેશિયલી મારા માટે ખાવા વઘારી છે એટલે હું આદુ મરચું લસણ કે ડુંગળી એવું કંઈ નથી નાખતી. બાકી જે ધવલ ને અમે બંને જમતા વઘારેલું દહીં તો હું આદુ મરચું લસણ અને ડુંગળી બધું નાખતી. ડુંગળી ઝીણી ઝીણી કાપી નાખવાની, આદુ મરચું ને લસણની કડી ખાંડી નાખવાનું, એ મીન્સ કે વાટી નાખવાનું પછી નાખવાનું. તો આજે હું મારી જે આપણે સિમ્પલ રેસીપી છે ને એ બતાવીશ. વાગી ગયા છે 12:30 અને દહીં વઘારો એમની રેસીપી મને આપો. તો હવે રેસીપી માટેથી હું ઊભી થઈ છું અને હમણાં ફટાફટ પહેલાં દહીં વઘારી લો. મમ્મી અહીંયા થોડી ઘણી તૈયારી કરી દીધી છે અને થોડી ઘણી તૈયારી આપણે હમણાં ફટાફટ કરી દીધું છે તેલ, કેમ કે મારે એકને જ ખાવાનું છે એટલે ખાલી 1 ચમચી જેટલું જ મેં તેલ નાખ્યું છે. અને ત્યાં સુધીમાં આપણે દહીં અહીંયા અલગ કાઢી લઈએ, જેટલું વઘારવાનું છે ને એટલું. બસ આપણે આટલું તો ઘણું. આ દહીં લઈ લીધું છે અલગથી અને એમાં આપણે નાખી દઈએ ધાણા જીરું, નિમક આપણા સ્વાદ અનુસાર નમક મીન્સ કે, અને લાલ મરચું પાવડર આપણા ટેસ્ટ અનુસાર. આપણે જેવું તીખું ગળ્યું ખાવું હોય ને, ગળ્યું તો ન હોય, તીખું ને ખારું એ રીતનું. અને અહીંયા તેલ આવી જાય ને પછી એમાં આપણે રાઈ, એટલે રાઈની જીરું છે જેટલું, અને લીમડાના પાન નાખવાના છે. પછી એન્ડમાં ધાણા ભાજી નાખવાની છે, હું હમણાં બતાવું તમને. અને આપણે મિક્સ કરી દઈએ તો બી ભલે ને એમને રાખીએ તોય ભલે. ચલો તેલ આપણું ગરમ થઈ ગયું છે, જો મેં એમાં જીરું નાખીને ટ્રાય કરી લીધી. હવે ગેસ બંધ કરી દઈશ અને જીરું અને હિંગ ને બાકી બધા લીમડો આ થઈ ગયો આપણો વઘાર રેડી. અને આને રેડી દેવાનો છે દહીં ઉપર. જોજો જોજો મળી પડી એની. તો હવે રહી ગયું ઉપર રાખી દો અહીંયા. અને હવે એમાં નાખવાનું છે દહીં. તે જેવું દહીં હલાવી અને પછી આ વઘાર આપણે લઈ લઈશું. કેમ કે મેં એક હાથે કેમેરો પકડ્યો ને એટલે થોડુંક તકલીફ થઈ જાય છે મારે. બાકી બધા બે હાથે પકડેલું હોય કરેલું હોય ને તો વ્યવસ્થિત થઈ જાય, સમજી શકો ને તમે. એટલે આવી રીતે હવામાં આપણે ધાણા ભાજી ખાવી હોય તો ધાણા ભાજી નાખવાની, બાકી બધા ધાણા ભાજી આપણે નથી નાખવાની. તો આ છે આપણું વઘારેલું. જાજી વાર ઊભું નહોતું રહેવાનું એટલા માટે મેં લીમડાના પાન તમે જોયા આખા આખા નાખી દીધા. બાકી લીમડાના પાનનું આપણે કટિંગ કરીને નાખીએ ને તો થોડીક મજા આવે ખાવામાં. લીમડાનો ટેસ્ટ ને આ મારે લબક જબક ચાલુ થઈ ગઈ પાછી, એને કંઈ હું વાંધો આવે છે કંઈ ખબર નથી પડતી. તો આવું છે, રેસીપી આપી દીધી. જો સારી લાગે તો તમે ટ્રાય કરી જોજો. સ્પેશિયલી જેમણે મેસેજ કર્યો તો એમણે પણ હું એમનું નામ ભૂલી ગઈ, સોરી. પણ આવી રીતે ટ્રાય કરજો, મજા આવશે ને થોડોક ટેસ્ટ પણ તમને બદલી જશે. અને રેગ્યુલરી ખાઈએ તો કોઈ તકલીફ પણ નહીં થાય, કેમ કે સિમ્પલી એવા જ મસાલા આવે, એમાં બીજા કોઈ મસાલા આવતા નથી. અને બાકી બધું તમે જો આદુ મરચું ને લસણ ડુંગળી એ ખાતા હોય તો એ નાખી શકો. તે જેટલું મરચું, 1 કળી લસણની અને નાનો એવો ટુકડો આદુનો, બસ એક વાટી નાખવાનું. અને ઝીણી ઝીણી ડુંગળી સમાર નાખવાની. પછી જીરું નાખી સીધું આદુ મરચાંવાળી પેસ્ટ અને ડુંગળી એ બધું નાખી સાંતળી અને સાવ રતાસ પડતી ડુંગળીને બધું થઈ જાય ને પછી આપણે એમાં ગેસ બંધ કરી થોડી વાર રહી અને પછી આ દહીં એડ કરવાનું મસાલાવાળું, જે આપણે ધાણા જીરું ચટણી ને મીઠું નાખીએ ને. હળદર નાખ્યું હોય તો નાખી શકો, પણ પીળું દહીં મને ન ગમે એટલે હું હળદર નથી નાખતી. તમે કદાચ એડ કરી શકો. અને હવે મમ્મી રોટલી બનાવી લે, પછી આપણે કરી લઈએ બપોરા. ચાલો આવી જાઓ. મમ્મીનું છે તુરિયાનું શાક, ટમેટાનું સલાડ ને રોટલી. કેમ મમ્મી? અને આપણા માટે છે દહીં વઘારેલું, ટામેટા ને રોટલી. આવું કંઈક આપણું મેનુ છે. જો આ લીમડો છે ને આખો રી ડાળી નહીં નાખવાની, પાંદડાનું કટિંગ કરીને જે મેં કીધું નહીં તો મસ્ત સ્વાદ આવે. ને ધાણાભાજી મારે નહોતી એટલે ધાણાભાજી વગર હાલશે. આવી જાઓ બપોરા કરવા માટે. અને બાકી બધું બપોર પછી અને કાં તો બપોર વચ્ચે અથાણાની નહીં પણ મસાલાની સિઝન ખુલવાની છે અમારી ઘરે, કેમ કે મગાવીને રાખી દીધા છે. હું બતાવીશ પછી શું શું મગાવ્યું છે અને શું શું એમાં પ્રોસેસ કરવાની છે. કેમ મમ્મી? સવારમાં કીધું હતું ને બપોર જમતા ત્યારે કે આજે આ સફાઈ કરવાની છે, તો કરિયાણું આપણું આવી ગયું છે. ધાણા જીરું દળાવવાનું છે તો ધાણા લઈ લીધા છે. વર્ષાબેનને મોકલા તો લઈ દીધું ધાણા જીરું બધું તૈયાર. તો ધાણા જીરું બધું લેવા તો મમ્મી કે હાથ ફેરો કરીને જરાક સાફ કરી નાખીએ.
અહીંયા જુનાગઢ આપણે દુકાનમાંથી લીધા હોય જનરલી એટલે સાફ ન કરવા પડે, પણ મમ્મી કે તો હાથ ફેરો એક કરી નાખીએ, પછી ખાવાનું જીરું નોખું ભરી દઈએ ને દળાવાનું ધાણા ને જીરું બને અલગ ભરી દઈએ. તો એવું બધું કરવાનું છે ને સાબુદાણા આવી ગયા. સાબુદાણાની બહુ જલ્દી રેસીપી મળી જશે કેમ મમ્મી? બાકી અહીં ડબ્બા લઈને બેસી ગયા છે મમ્મી, ખાલી કરીને આડાવડા કરવા, અડધું ઓમાન અડધું ઓમાન એવું બધું. ચાલો હવાલો લઈને મમ્મી. હા સિટીના જીરા ધાણામાં હોય નહીં, પણ કદાચ નીકળે જરા જરા ડાંડલા બંડલા ને ભૂકો ભૂકો કંઈક હોય તો, બાકી તો કંઈ વાંધો ન આવે. ચલો મમ્મીએ ધાણા ચાર્યા પણ નીકળું કાંઈ નહીં ધાણામાંથી, એટલે મમ્મી કે હવે આપણે ઠલવીને મારા હાથ ફેરો કરી જોઈએ કાકરો બાકરો હોય તો. મમ્મી ધાણા કેવા છે? સારા છે? લીલવણી છે કે અહીંયાથી મારી કીધે આમ જવાય એમ નથી, તો હું તમને આમ બતાવું, ઝૂમ કરીને બતાવું. જો છે મસ્ત લીલવણી, એકદમ મસ્ત છે, કઈ ઘટે નહીં. ફ્લેશ કરી એટલે યલો કલર દેખાશે તમને, બાકી સરસ લીલવણી છે. ધાણા જીરું સારું થાય કે મમ્મી? પછી જીરું ખોલે પછી જીરાની ખબર. ચલો 4:45 વાગી ગયા અને જીરું આપણે ધાણા આપણે 4 વાગ્યાના ચાલુ કર્યા હતા, 4 વાગ્યા પહેલાના ટૂંકમાં. હવે ધાણાનું કામ કમ્પ્લીટ થઈ ગયું, હવે આવી ગયા છે મમ્મી જીરાનું કામ કરવા. કેમ મમ્મી, નથી ને વાંધો કઈ? સારું છે જીરું? કેવું છે? રાડા જેવું છે કે ઝીણું છે? રાડા જેવું છે તો વાંધો નહીં, આવડે જ છે બેન ને લેતા લે, વાંધો નહીં. આપણે બાજુવાળા બેન બધું મગાવ્યું, તમને કીધું આગળ એમ, કેમ કે આપણે ક્યાંય જઈએ કે નહીં, મમ્મીએ કંઈ જોયું ન હોય તો લાવી દીધું, પછી ભેળવી દેવું, બિચારા દડાઈ દે. એમ તો તમે બધા કહો ને એમ પાડોશી થોડા ખારા છે એટલે વાંધો નથી. પાડોશી નહીં, ટૂંકમાં એપાર્ટમેન્ટ વાળા બધા થોડા ખારા છે એટલે વાંધો નથી આવતો. બધા આડાવડો સપોર્ટ કરી રહી, ગમે કંઈ કામકાજ હોય તો પટનારાને આવે કે લાવો હાલો અમે આવીએ છીએ, અમે કરી દેવું, કંઈ કામ હોય તો કહેજો. તો બસ આમને અમારું ગાડું બધાનું ગડબડ હાલ્યું જાય છે ને થતું જાય છે ને. બાકી બધી મમ્મી છે, અહીંયા અમારા બેન છે જેની એક્ઝામ આવે છે એટલે એ અત્યારે ફૂલ તૈયારીમાં લાગી ગયા છે. થોડીક વાતું થાય ને થોડુંક હોમવર્ક થાય, બધું ભેગું ભેગું હાલે. ચલો બધું સાફ સૂફ ન થઈ ગયું તો 5:30 વાગી ગયા. હા 5:30 વાગી ગયા, અહીંથી ઘડિયાળમાં નથી દેખાતું એટલે ઘડીક થાય તમે જોવું પડે. અને સાબજીને ફોન આવી ગયો કે આપણે આવશું મોડા. મેં કીધું રસોઈ પાણી, તો કે બનાવવાનું નથી. તો હવે અત્યારે હું મમ્મી બે જ છીએ. માર્ચ મહિનો છે, હવે જલ્દીથી માર્ચ મહિનો પૂરો થાય તો અમને શાંતિ થાય. આવું છે, ખબર નહીં ક્યારે આવે. અને આપણું અહીંયા ધાણા અને જીરું બંને થઈ ગયું છે રેડી દળાવવા માટે. ડબરો ભરી દીધો છે ધાણું અને જીરું મિક્સ કરીને. બાજુવાળા બેનને કહીએ દળાઈ દે ધાણા જીરું, તો આપણે થઈ જાય ધાણા જીરાવાળા. નવું સિઝન, નવા મસાલાની સિઝન ચાલુ થઈ ગઈ, ધાણા જીરું થઈ જાય, પછી એકની ચટણી કરી નાખીએ. અને હળદર કાંઈ લેવાની છે ને, થોડીક પડી છે એટલે જોઈએ, પછી ઘટશે તો છેલ્લે એન્ડમાં જોયું જાય છે હળદર કેવી ઘટે છે પછી લેવું. કેમ મમ્મી, બાકી નથી ને વાંધો કઈ? અમારા ઓલા બેન ખાઈ છે ખાધોકડા સાઈડમાં બેઠા બેઠા, એને અમારે ભૂખ લઈ ગઈ વાસી વાસીને એટલે એને ખાવાનું ચાલુ કર્યું. સારું નીકળ્યું ને ધાણા જીરું ને બધું, કે વાંધો નથી ને કઈ? કેવું રાડા જેવું? તો વાંધો નહીં. હાલો હવે આપણે મા દીકરી બેસી ખાવામાં શું કરશું? હાઈ ગલકાનું શાક ને ભાખરી. ઓકે ધબાવો તમે તમારે. ચલો વાગી ગયા છે 7:45 અને રસોઈ આપણી બની ગઈ છે. તો મમ્મીને કીધું આપણે જમી લઈએ. અને ધવલના હજી કોઈ સમાચાર નથી કે હું ઓફિસથી નીકળો એમ, એટલે મે બી થોડુંક વધારે લેટ થશે, પણ હવે જોઈએ ક્યારે આવે. માર્ચ મહિનો છે તો આ તકલીફ તો રહેવાની છે. માર્ચ મહિનો જ્યાં સુધી પૂરો નહીં થાય ત્યાં સુધી, અને મે બી ક્યારેક ત્યાં નાઇટ પણ કરવી પડે, તો જોઈએ શું થાય. મમ્મી આપણા માટે અહીંયા ભાખરી ચોળે છે. કેમ મમ્મી? ગલકાનું શાક ને ભાખરી. કેમેરો પાછળ ખરાબ હતો તો થોડુંક બ્લર આવ્યું. ભાખરી ચોળાઈ ગઈ, નાખી દે શાક અને ખાઈ લઈએ શાક ભાખરી ને છાશ. તો તમારે કોઈને વ્યારા કરવા હોય તો આવી જાઓ વ્યારા પાણી કરવા માટે. અને બાકી બધા ધવલ આવશે તો ક્લિપ કરશું, નહીં તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. મળીએ પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.